ભીમ, જય જોહાર, જય જોહાર, આવાજ દો, આવાજ દો। जिंदाबाद अमित शाह, मुर्दाबाद अमित शाह, मुर्दाबाद अमित शाह, मुर्दाबाद बाबा साहेब अमर रहो। आवाज दो, आवाज दो, जय जोहार, जय जोहार, जय मुर्दाबाद अमित शाह, मुर्दाबाद अमित शाह, मुर्दाबाद जय भीम, जय भीम, जय भीम, जय भीम। बाबा साहेब जिंदाबाद, बाबा साहेब जिंदाबाद, बाबा साहेब जिंदाबाद, अमित शाह मुर्दाबाद, अमित शाह मुर्दाबाद, अमित शाह मुर्दाबाद। અમે આજે મામલતદાર કચેરી નસવાડી ખાતે મામલતદાર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવેલા છે। સંસદ ભવનની અંદર 17 ડિસેમ્બર 2024ના રોજ ભારતના ગૃહપ્રધાન અમિત શાહ જે એક તડીપાર ગુંડો નવાલી એ અમારા ભારતના મસીહા, અમારા મહાનાયક, અમારા ભગવાન કરતાં પણ ઉપર એવા બાબા સાહેબ આંબેડકરનું જાહેરમાં જય ભીમ, જય ભીમ, જય ભીમ એક ફેશન થઈ ગઈ છે। એટલી વાર જો ભગવાનનું નામ લીધું હોત તો 7 જન્મ સુધી સ્વર્ગ મળી જાત। આ શબ્દો બોલી અને અમારા ભગવાનનું, બાબા સાહેબનું અપમાન કરેલ છે, જે સખત શબ્દોમાં અમે એમને ઉતારીએ છીએ। અને બાબા સાહેબ એ અમને જીવતા જીવ સ્વર્ગ આપીને ગયા છે। જ્યારે આ દેશ આઝાદ નહોતો ત્યારે અમારા પૂર્વજોને ગળામાં હાંડલી બંધાવતા, પગ પાછળ, પીઠ પાછળ ઝાડુ બંધાવતા, અમારી બહેનો પર સ્તન ઢોંકી નહોતા શકતા। જો સ્તન ઢોકવું હોય તો સ્તન ટેક્સ ચૂકવવો પડતો હતો। આવા ચોખ્ખું પાણી પી નહોતા શકતા, સારા કપડાં નહોતા પહેરી શકતા, ભણવાનો અધિકાર નહીં, સંપત્તિ રાખવાનો અધિકાર નહીં। આવા અનેક અત્યાચારો અમારી પર હતા। બાબા સાહેબે આઝાદી બાદ જે સંવિધાન લખ્યું એની અંદર અમને કાયદામાં આ બધી જ સુખ સુવિધાઓ આપી છે। એટલે અમને જીવતા જીવ સ્વર્ગ મળી ગયું છે। અમારે હવે બીજા કોઈ સ્વર્ગની આશા નથી। અમે જે આજે સુખ સુવિધાઓ ભોગવી રહ્યા છે એ બાબા સાહેબ થકી જ ભોગવી રહ્યા છે। અને એમનું જે અપમાન થાય એ અમે બિલકુલ સાખી લઈએ નહીં। અમારા પૂર્વજોનું એમ કહેવાય છે કે જ્યારે આવો અન્યાય અત્યાચાર બ્રાહ્મણો દ્વારા કરતો હતો, જ્યારે ભીમા કારેગાંવ જે ઇતિહાસ છે અમારો કે ત્યાં 28,000 પેશવાઈ બ્રાહ્મણોને અમારા 500 મહાર સૈનિકોએ કાપીને ગાજરમોડાની જેમ ફેંકી દીધા હતા। અને ત્યાર પછીથી આ અમને ભણવાનો કાતે જે અધિકાર મળ્યો અને તેના થકી આજે આ બાબા સાહેબ ભણી અને દુનિયાના સૌથી વધારે શિક્ષિત સિમ્બલ ઓફ નોલેજ ભારત રત્ન બન્યા અને આ સંવિધાન આપ્યું છે। આ સંવિધાનની થકી જ અમે આજે સારો કપડો કે આજે આ મામલતદાર કચેરીએ કે આ રોડ રસ્તા ઉપર હરીફરી શકીએ છીએ। અને એમનું જો અપમાન થતું હોય તો અમે એ સોંખી લઈએ નહીં। અને જો આ અમિત શાહ માફી માગે, હવે માફી માગવાનો દિવસો ગયા, આજે 8-10 દિવસ થઈ ગયા, હવે માફી માગવાની નહીં। હવે આ ગૃહમાં પ્રધાન તરીકે એ રાજીનામું જ આપે અને જો આમ નહીં કરે તો એ ફરી ભીમા કારેગાંવ તરફ આ દેશ જશે એ નક્કી છે। અને એના તમામ જવાબદાર અમિત શાહ રહેશે એ અમે આ જાહેર મંચ પરથી કહીએ છીએ। જય ભીમ, જય જોહાર। આજરોજ 24/12/24ના રોજ મામલતદાર કચેરી નસવાડીનો આવેદનપત્ર આપવા માટે આવેલા છે। માનનીય કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાહેબે 17/12/24ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિરોધમાં આંબેડકર એમ કરીને ફેશન સેવી 6 વખત બોલ્યા। ત્યારબાદ એમણે કીધું કે આટલો સમય સુધી જો ભગવાનનું નામ લીધું હોય તો 7 જન્મો સુધી તમને સ્વર્ગ મળે એવી ટિપ્પણી કરીને બાબા
સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે, દેશના કરોડો SC ST OBCનું અપમાન કર્યું છે, એટલું જ નહીં ભારતના બંધારણનું પણ એમને અપમાન કર્યું છે. એ બદલ તેઓ આટલો સમય થવા છતાં સંમતિ આપવા છતાં તેઓએ કોઈ માફી માંગી નથી અને માફી સિવાય હવે અમારે જનતાનું એક જ માંગ છે કે પોતાના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપે. અને એટલું જ નહીં, અમારું સ્વર્ગ જે છે એ ઇન્ડિયા અમારું સ્વર્ગ છે. બાબા સાહેબ અમને ઇન્ડિયાને ભારત બનાવીને ગયા છે, એમણે બંધારણ આપ્યું છે, બંધારણની કલમો હેઠળ પણ શપથ લીધા છે રાષ્ટ્રપતિની સમક્ષ, એનું પણ એમણે અપમાન કર્યું છે. તો એ ભારતના બંધારણની જોગવાઈઓ હેઠળ એને રાજીનામું આપવું જોઈએ એવી અમારી સર્વ જનતાની માંગણી છે. શું નામ સાહેબ તમારું? સોમજીભાઈ એ ડુંગરિયા. ચાલો. સ્ટાર્ટ. આજરોજ નસવાડી સેવા સદન મામલેદારશ્રીને આવેદનપત્ર આપવા માટે ST SC સમાજના અગ્રણીઓ આગેવાનો સાથે મળીને આવ્યા છે. આપણા સાંસદ ભવનની અંદર આપણા ગૃહમંત્રી એવા અમિત શાહજીએ જે સાંસદ ભવનમાં બાબા સાહેબ આંબેડકરને જે અભદ્ર શબ્દથી જે આંબેડકર એક ફેશન બની ગઈ છે એવા શબ્દથી એમને જે નિવેદન આપવામાં આવ્યું, તો સમગ્ર ભારત દેશના નાગરિકોએ ની લાગણી પર ઠેસ પહોંચી છે. અને બાબા સાહેબ આંબેડકરે ભારત દેશના ભારત રત્ન અને આપણા બંધારણના ઘડવૈયા છે. તો ખરેખર આખો ભારત દેશ બંધારણથી ચાલે છે અને બંધારણ થકી આખા દેશમાં વ્યવસ્થા બની રહી છે. તો એવા મહામાનવનું જે અપમાન થયું છે એ અપમાન કદાપી આદિવાસી સમાજ કે ભારત દેશનો કોઈ પણ નાગરિક હોય, ST SC OBC કોઈ પણ નાગરિક હોય એ સહન નહીં કરે. અને ખરેખર એમની રાજીનામાની માંગ કરી છે અને એમનું રાજીનામું થવું જોઈએ એવી માંગ માટે અમે સૌ સાથે મળી આવેદનપત્ર આપ્યું છે. અસ્તુ. નામ? નસવાડી તાલુકાના તમામ સમાજના આદિવાસી અને SC સમાજ બધા તમામ અહીંયા આવેદનપત્ર એટલા માટે આપવા માટે આવ્યા છે કે જે 17/12/2024ના રોજ અમિત શાહે ભારતીય સંસદમાં જે બાબા સાહેબ આંબેડકરનું ભયંકર અપમાન કરેલ છે, એના લીધે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવેલા છે. અને અમારે એ માંગ લઈને આવ્યા છે કે એ અમિત શાહે જે પદ પર છે એ પદ પરથી રાજીનામું આપે, અને રાજીનામું નહીં આપે તો અમે આંદોલન કરવા માટે પણ તૈયાર છીએ. અને આંબેડકર સાહેબનું જે વારંવાર આંબેડકર સાહેબનું નામ જપવા કરતાં એટલી વાર ભગવાનનું નામ જપશો તો તમને 7 જન્મો સુધી સ્વર્ગ પ્રાપ્ત થશે એવી અભદ્ર ટિપ્પણી કરી છે. એ અમે સહન નહીં કરી શકીએ. અને જેના થકી જે ગૃહમંત્રી અમિત શાહ છે એ બંધારણની કલમ 75(4) અને કલમ 99 મુજબ એમણે શપથ લીધેલ છે, એની જોગવાઈઓનું ઉલ્લંઘન કરેલ છે. તો એના માટે એમને બંધારણીય રીતે એમને આ પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ, અમારી માંગ છે. શું નામ છે તમારું? સુનીતા ભીલ.